બપોરે 4 વાગ્યા સુધી 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો છોટાઉદેપુર, દાહોદ, મહીસાગરમાં પણ રેડ એલર્ટ। 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 4 વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। પાટણ, મહેસાણા, આણંદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગઢ અને દ્વારકા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। एक्सट्रीमली हैवी रेनफॉल रखा है गुजरात रीजन, सौराष्ट्र, कच्छ। गुजरात रीजन में तो साउथ गुजरात रीजन में है पॉसिबिलिटी, जिसमें नवसारी है, वलसाड़ है, दादर नगर हवेली है और दमन है। और सौराष्ट्र में जो आज पॉसिबिलिटी है एक्सट्रीमली की वो पोरबंदर, जामनगर, जूनागढ़, द्वारका इत्यादि में है। और जो वेरी हैवी है वो कच्छ में है, और गुजरात रीजन में वेरी हैवी बनासकांठा, साबरकांठा और नीचे का पोर्शन है जो कि अपना सूरत है, डांग है। और जो वेरी हैवी रेन रखा है डे 2 से डे 7 तक रखा है दोनों में, जिसमें पहले 5 दिन ऑरेंज अलर्ट है और लास्ट के 2 दिन अभी येलो अलर्ट के साथ वेरी हैवी दिया गया है। तो साबरकांठाમાં મોડી રાતથી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે, જેમાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગર પંથકમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા, જેને લઈને ખેડબ્રહ્મા પંથકમાંથી પસાર થતી હરણાવ નદી 2 કાંઠે વહેતી થઈ છે। હરણાવ નદીમાં ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નવી આવક જોવા મળી હતી, જો કે રાત્રિના સમયે વધુ વરસાદ વરસ્યો હતો। તે દરમિયાન ખેડબ્રહ્મા શહેરના કોઝવે પરથી પણ પાણી વહી રહ્યું હતું। તો ખેડબ્રહ્મા અને વિજયનગર જ નહીં, પરંતુ ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને હરણાવ નદી 2 કાંઠે વહી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે અનેક નદી નાળા છલકાયા છે। ત્યારે વાત કરવામાં જે ખેડબ્રહ્મામાં છે, ખેડબ્રહ્મામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો, અને 10 ઇંચ કરતાં વધુ વરસાદને લઈને ખેડબ્રહ્માની જે હરણાવ નદી છે, હરણાવ નદી 2 કાંઠે વધી થઈ રહી છે। ગત રાત્રિએ તો આ જે કોઝવે છે, કોઝવે ઉપરથી પણ પાણીનો પ્રવાહ ચાલુ હતો, ને કે જે કોઝવેમાં જે મોટા મોટા જે લાકડા છે, લાકડા પણ જે અત્યારે હાલ તો તણાઈને આવેલા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે। આ સમગ્ર મામલે તંત્ર દ્વારા જે કોઝવે છે, કોઝવે લોકોને અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે પોલીસનો સ્ટાફ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે કે કોઈ કોઝવે પરથી પાણીના પ્રવાહમાંથી પસાર ન થાય, તે તકેદારીના ભાગરૂપે પણ આ કામગીરી કરવામાં આવી છે। ખેડબ્રહ્મા સહિત જે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો તેના કારણે જે હરણાવ નદી છે, હરણાવ નદી 2 કાંઠે વધી થઈ હતી, અને જે પાણીનું પુષ્કળ આવક અત્યારે પ્રથમ વરસાદમાં જોવા મળી રહી છે, કે એટલે કે આ જે વરસાદ વરસ્યો અને જે પાણીની આવક થઈ છે, જેના કારણે જળાશયોમાં જે નીર છે, નીર ઊંચા આવે છે, ત્યારે પાણીની આવકનો પણ વધારો થશે। આ ઉપરાંત જે અન્ય નદીઓ છે, અન્ય નદીઓની વાત કરીએ તો ત્યાં પણ પાણીનો પ્રવાહ હાલ તો અવિરતપણે આવી રહ્યો છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। તો સાબરકાંઠામાં ધોધમાર વરસાદ બાદ જળાશયોમાં આવક, જિલ્લાની ઘણી નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં વરસાદ બાદ જળાશયોમાં સારી આવક નોંધાઈ છે। ગુહાઈ જળાશયમાં 1675 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, તો હાથમતી જળાશયમાં 1000 ક્યુસેક આવક, ખેડવા જળાશયમાં 650 ક્યુસેક આવક નોંધાઈ છે, તો હરણાવ જળાશયમાં 250 ક્યુસેક આવક નોંધાઈ છે। વરડી જળાશયમાં 60 ક્યુસેક આવક નોંધાઈ છે। સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રે જે વરસાદ વરસ્યો છે, અને આ ઉપરાંત જે ઉપરવાસમાં વરસાદ વધ્યો તેના કારણે અનેક નદી અને નાળાઓ છલકાઈ ગયા છે, અને નદીઓ 2 કાંઠે વહેતી થઈ રહી છે। વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં જે ખેડબ્રહ્માની હરણાવ નદી 2 કાંઠે વહી રહી છે, ઈડરની ભેસકા, ગૌવાવ, ખેરોલ,
નદીમાં પણ પાણી આવ્યું હતું ને નદી બે કાંઠે વચ્ચે થઈ હતી. તો આ ઉપરાંત વાત કરીએ તો ગોહાઈ જળાશય છે, તો ગોહાઈ જળાશયમાં 1675 ક્યુસેકની પાણીની આવક થઈ છે, તો હાથમતી જળાશયમાં 1100 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો હરનાવ જળાશયમાં 2500 ક્યુસેક અને સહિત વૈરી જળાશયમાં 60 ક્યુસેક અને ખેડવા જળાશયમાં 650 ક્યુસેક પાણીની આવક થઈ છે. એટલે કે કહી શકાય કે જે પ્રથમ વરસાદમાં જ જે નદી છે બે કાંઠે વચ્ચે થઈ હતી, જેના કારણે જળાશયમાં પણ પાણીની આવક થઈ છે. તેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પણ ફાયદો થશે. તો આ ઉપરાંત જે ખેતી છે ખેતી થઈ જઈ શકશે અને જે પીવાના પાણીની પણ ઉણપ ન સર્જાય તે પ્રકારનું અત્યારે હાલ તો પાણીની આવક થઈ રહી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થતાં અનેક નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાની મોટાભાગની નદીઓ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે સારો વરસાદ પડતા સીપુ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશી પ્રસરી છે. ઉપરવાસમાં વરસાદને પગલે નદી નાળા જીવંત બન્યા છે. નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા વહીવટીતંત્રની અપીલ છે. ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ થતાં ઉત્તર ગુજરાતની અનેક જે નદીઓ છે તે બંને કાંઠે વહી રહી છે. અત્યારે અમે છીએ બનાસકાંઠાની સીપુ નદી પર. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ સીપુ નદી હંમેશા સૂકી ભટ હોય છે, પરંતુ આ પ્રથમ વરસાદની અંદર જ સીપુ નદીની અંદર પાણી આવતા અત્યારે લોકો જે છે તે પાણી જોવા માટે પહોંચ્યા છે અને સારું એવું પાણી આવતા લોકોમાં પણ અત્યારે ખુશીનો માહોલ છે. તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની જે બાલારામ નદી છે તે પણ બે કાંઠે વહેતી થઈ છે. બાલારામ નદી હંમેશા સૂકી ભટ હોય છે, બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તે ઉપરાંત દાંતામાં 9 ઇંચ જેટલો મુસળધાર વરસાદ પડતા અંબાજી નજીક આવેલી ઉકાચલી નદીમાં પણ નવા નીર આવ્યા છે અને નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તે ઉપરાંત દાંતાના અને અમીરગઢ તેમજ ઇકબાલગઢના અનેક જે ખેતરો છે તે ખેતરોમાં અત્યારે પાણી ભરાયા છે. તે ઉપરાંત આંબાઘાટાના જે રસ્તાઓ છે તે રસ્તાઓના પથ્થરો રોડ ઉપર ધસી આવતા રોડનો એક સાઈડ બ્લોક કરવામાં આવ્યો છે. તે ઉપરાંત પ્રોટેક્શન વોલ જે છે તે પણ વરસાદના લીધે તૂટી ગઈ છે. તે ઉપરાંત અરવલ્લીના ભિલોડામાં પણ 3 નદીઓ અત્યારે બે કાંઠે જોવા મળી રહી છે. ઉપરવાસમાં જે પ્રમાણે ભારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ભિલોડાની હાથીમતી, બુઢેલી અને ઇન્દ્રાસણી નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે. આમ પ્રથમ વરસાદની અંદર ઉત્તર ગુજરાતની જે અનેક જે નદીઓ છે તે બે કાંઠે જોવા મળી રહી છે અને અનેક જે સૂકી નદીઓ હતી તે સૂકી નદીઓમાં નવા નીર આવતા અત્યારે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બનાસકાંઠાના દાંતા પંથકની બાલારામ નદીમાં નવા નીરની આવક થઈ છે. નવા નીર આવતા સૂકી ભટ પડેલી નદી બે કાંઠે થઈ છે. નદીમાં નવા નીરથી ખેડૂતોમાં ભારે ખુશી ફેલાઈ છે. નદીમાં પાણી આવતા લોકો જોવા ઉમટી પડ્યા છે. આજુબાજુના વિસ્તારમાં જમીનના તળ આવશે ઊંચા. નવા નીરથી ખેડૂતોને મોટો ફાયદો થશે. બીજી તરફ છોટાઉદેપુર નગરની નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરના બ્રિજ બન્યો છે જોખમી. બ્રિજની રેલિંગ તૂટેલી હોવાથી ભેંસ બ્રિજ પરથી નદીમાં પટકાઈ છે. 60 ફૂટ જેટલી ઊંચાઈ પરથી ભેંસ નદી પટમાં પટકાતા ભેંસનું મોત થયું છે. તો છોટાઉદેપુરથી ક્વાંટ જતા માર્ગ પરનો આ બ્રિજ લાંબા સમયથી તૂટેલી હાલતમાં તંત્રની બેદરકારીએ અબોલ જીવનો લેવાયો છે ભોગ. અરવલ્લીના ભિલોડાની 3 નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં આવક. ભિલોડાના હાથમતી, બુઢેલી, ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ છે. તો ભિલોડા તાલુકામાં ખાબક્યો હતો 2 ઇંચ વરસાદ. સિઝનમાં પહેલીવાર નદીઓ બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ભાવનગરના ભાલ પંથકમાં જળબંબાકારની સ્થિતિ. સ્થળ ત્યાં જળની સ્થિતિના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તો માનવ સર્જિત પૂરના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. સેનસ, માઢિયા, પાડી યાદમાં ભરાયા છે પાણી. તો સવાઈનગર, ખેતા ખાટલી, કાળા તલાવમાં પણ પાણી જોવા મળી રહ્યું છે. તો ભાલ પંથકના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. માનવ સર્જિત પૂરના દ્રશ્યો
ડ્રોન કેમેરામાં કેદ થયા છે. ઉલ્લેખનીય છે કે સનેસ માઢિયા પાળિયાદમાં પાણી ભરાયા છે, જેના આકાશી દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. તો ભાલ પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તાર પાણી અને ભાલ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ડ્રોન કેમેરાથી કેદ કરવામાં આવ્યા છે, પરંતુ આ માનવ સર્જિત પૂરના દ્રશ્યો છે કે જે ડ્રોન કેમેરાથી કેદ થયા છે. સનેસ માઢિયા પાળિયાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. અનેક ગામડાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી અહીંયા દ્રશ્યો છે જે જોવા મળી રહ્યા છે, સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. તો તમામ વિસ્તાર પાણી. તો બીજી તરફ અમરેલીના સાવરકુંડલામાં 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્યમાં જામ્યો છે વરસાદી માહોલ. કાના તળાવ, બાઢડા, ચરખડિયા, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તો વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગ્રામ્ય પંથકમાં ચાલુ વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી છે. તો ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ, કારણ કે વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા છે. માઉન્ટ આબુમાં છેલ્લા 2-3 દિવસથી થઈ રહેલા સતત વરસાદે હવામાનને ખૂબ જ આનંદદાયક બનાવી દીધું છે, જેના કારણે પશ્ચિમ રાજસ્થાનનું આ એકમાત્ર હિલ સ્ટેશન પર્યટકો માટે વધુ આકર્ષક બન્યું છે. નક્કી લેક પર પર્યટકો નૌકા વિહાર અને ફુવારાનો આનંદ માણી રહ્યા છે. તો બીજી તરફ કુદરતી ઝરણા પણ વહેવા લાગ્યા છે, જે પર્યટકોને ખૂબ લુભાવી રહ્યા છે. સનસેટ પોઈન્ટ અને માઉન્ટ આબુની ખીણોમાં રસ્તા ઉપર છવાયેલા વાદળો અને દિવસે પણ લાઇટ ચાલુ રહેવાની સ્થિતિ પર્યટકો માટે અનોખો નજારો રજૂ કરી રહી છે. જોકે ચોમાસાની સાથે હોટલના ભાવમાં 3 ગણો વધારો થવાથી કેટલાક પર્યટકોના ખિસ્સા પર અસર પણ પડી રહી છે. છતાં પ્રશાસન કોઈપણ અનિચ્છનીય ઘટના સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પર્યટકોનો ઉત્સાહ જોતા માઉન્ટ આબુ સંપૂર્ણ રીતે ગુંજી ઉઠ્યું છે. हरियाणा में जैसा टेम्परेचर है उसकी वजह से घर से बाहर निकलना हमारे लिए बहुत मुश्किल है, और यहाँ आने के बाद ऐसे लगता है जैसे हमारी हिमाचल की वादियों में हम पहुँच गए हैं. बड़ी शानदार हमारा एक्सपीरियंस रहा है. मॉल रोड पे घूम रहे हैं. यहाँ पे इतना अच्छा फोगी मौसम है, अच्छी खाने की चीज़ें हैं, चाय है, तो काफ़ी अच्छा लग रहा है. हम आगे भी आना चाहेंगे. સમાચારમાં આગળ વાત કરીશું સરપંચનો સંગ્રામ. ભાવનગરના ફરિયાદકા ગામે બોગસ વોટિંગના આક્ષેપ. વિદેશમાં રહેતા વ્યક્તિના નામે મતદાન થયાનો આરોપ. બોગસ વોટિંગના પગલે લોકોએ હોબાળો મચાવ્યો. પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અધિકારીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે વિદેશમાં રહેતા વ્યક્તિના નામે મતદાન થયાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો. આ બોગસ વોટિંગના પગલે લોકોએ પણ હોબાળો મચાવ્યો હતો, જે બાદ પોલીસ છે ત્યાં પહોંચી હતી. ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ મામલે જે પ્રકારથી વિદેશમાં રહેતા વ્યક્તિના નામે મતદાનની ચર્ચા થઈ તે બાદ ગામના લોકો પણ એકઠા થયા. બોગસ વોટિંગના પગલે લોકોએ ત્યાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. તો પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યા હતા. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે લોકો છે તે આક્રોશિત જોવા મળી રહ્યા છે. લોકો રોષે ભરાયા છે. ભાવનગરના ફરિયાદકા ગામની ઘટના કે જ્યાં બોગસ વોટિંગનો આક્ષેપ કરવામાં આવ્યો. વિદેશમાં રહેતા વ્યક્તિના નામે મતદાન થયું તેવું કહીને તમામ લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો અને ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા. તો પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યા હતા. બબાલ થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. નીતિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. નીતિન, બોગસ વોટિંગનો આક્ષેપ થયો છે, શું અપડેટ છે સમગ્ર મામલે? જે ચૂંટણીને લઈ અને ભાવનગર જિલ્લાના જે ભાવનગર તાલુકાનું ફરિયાદગા ગામ છે ત્યાં સ્થાનિક તંત્રોનું જે કામકાજ છે તેને લઈને લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા કે વિદેશમાં રહેતી વ્યક્તિ છે તેમના કોઈ સંબંધીએ મતદાન કર્યું હોય તેને લઈને તેનો વિડીયો છે તે વાયરલ થયો હતો. જ્યારે તંત્રે આ બાબતની સમીક્ષા કરી અને ત્યારે તંત્ર દ્વારા એવી માહિતી સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ છે કે જે વ્યક્તિનું મતદાન થયું છે તેને બદલે જે ટીક કરવામાં આવતી હોય છે જે કાગળ પર
જે યાદી હોય છે મતદાનની યાદી તેમાં ટીક જે બહારની વ્યક્તિ હોય છે તેમાં થયેલી હોય છે, પરંતુ તંત્ર દ્વારા હજી કોઈ સત્તાવાર આ અંગે કોઈ કલેક્ટર અથવા તો જે નોડલ અધિકારી છે તેમના તરફથી બાઇટ નથી આપવામાં આવી. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન સમયે બબાલ. કચ્છના રાપરમાં મતદાન વચ્ચે ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો છે. ચિત્રોડ ગામે મતદાન બાબતે ઝપાઝપી થઈ હતી. તો ચિત્રોડ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનને લઈને ઝપાઝપીનો બનાવ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાહોદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન દરમિયાન બબાલ થઈ. મોટી હાંડીના ધામણ ખોબરા મતદાન કેન્દ્ર પર બબાલ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો અને ફરી મતદાન શરૂ કરાવ્યું. શાંતિપૂર્ણ માહોલમાં ફરી મતદાન શરૂ થયું. સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. દાહોદના લીંબડી ખાતે 102 વર્ષના વૃદ્ધ અને 100 વર્ષના વૃદ્ધા મતદાન કરવા પહોંચ્યા. 102 વર્ષના રમણભાઈ મોઢિયા અને 100 વર્ષના હેતીબેન ગારીએ ફરજ અદા કરી. મતદાન કેન્દ્ર પર પહોંચતા બંનેનું ફૂલહાર પહેરાવીને પ્રોત્સાહન સન્માન કરાયું. બંને વડીલોએ લોકોને મતદાન કરવા પ્રેરિત પણ કર્યા. રથયાત્રાના દિવસે શાળાઓમાં રજા રદ કરતા વિરોધ. રથયાત્રાના દિવસે શાળાઓ ચાલુ રાખવા ડીઈઓના નિર્ણયથી નારાજગી જોવા મળી. એબીવીપીએ વાંધા ઉઠાવીને નોંધાવ્યો છે વિરોધ. એબીવીપીએ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. 27 જૂને શાળાઓમાં રજા યથાવત રાખવા રજૂઆત કરાઈ હતી. અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ પણ રજા રદના નિર્ણયથી નારાજ છે. 27મી આયોજિત શાળા પ્રવેશોત્સવની તારીખમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. માત્ર રથયાત્રાને લઈને રજા કેમ કેન્સલ કરવામાં આવે છે એવો પ્રશ્ન આપના માધ્યમથી પણ અમને પૂછવા માંગુ છું. અને એ જે રૂટ છે તો આ કર્ણાવતીની અંદર નીકળતો હોય છે અને રૂટ પર પણ ઘણી બધી સ્કૂલો આવતી હોય છે, ત્યારે એ ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં જવામાં અગવડતા પણ પડતી હોય છે. તો એ વિદ્યાર્થીઓ પણ ત્યાં આગળ અગવડતા ના પડે અને વિદ્યાર્થીઓ પણ એ રથયાત્રાની અંદર માહોલમાં જઈ શકે અને માણી શકે અને એક હિન્દુ લાગણીમાં ઠેસ ના પહોંચે એવો એક પ્રયાસ બધા દ્વારા કરવામાં આવે એવી એક માંગણી સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ સાહેબને ઉગ્ર રજૂઆત કરી અને આવેદન સોંપવામાં આવ્યું છે. આજે સરસપુરમાં મામેરાના દર્શન. સરસપુર રણછોડરાય મંદિરે મામેરાના દર્શન ભક્તો કરી શકશે. અલૌકિક મામેરાના દર્શન યજમાન ત્રિવેદી પરિવારે કર્યું મામેરું. આભૂષણો, વાઘા, પાઘડીઓ તેમજ સોના ચાંદીના હાર સહિત શૃંગાર અર્પણ. મામેરાના દર્શન માટે સમયમાં વધારો પણ કરાયો છે. તો સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી કરી શકાશે દર્શન. મામેરું છે તે કરવામાં આવતું હોય છે અને આ મામેરું કરવું એ પણ ભગવાનનું એક લાવો હોય છે. ત્યારે ત્રિવેદી પરિવાર છે કે જેને આ મામેરું કરવાનો લાવો મળ્યો છે અને મામેરાનો દર્શન કરવાનો લાવો પણ સરસપુર વાસીઓને મળ્યો છે. અત્યારે રણછોડરાયજી મંદિર છે કે જ્યાં મામેરું છે તે પાથરવામાં આવ્યું છે. આજે ભક્તો છે તે તેને દર્શન કરી શકશે. આપણી સાથે છે મંદિરના ટ્રસ્ટી ઉમંગભાઈ. અત્યારે મામેરું છે પાથરવામાં આવ્યું છે, ભક્તો દર્શન કરી શકશે. કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ ભગવાન સરસપુર આવતા હોય છે એટલે કે તમને એક કહેવાય છે મોસાળ, અને મોસાળમાં કેવો માહોલ? આ 148મી રથયાત્રાના અનુરૂપે આ વર્ષે પણ દર વર્ષની જેમ 11ના શુભ દિને ભક્તોને દર્શન જે મામેરા દર્શન જે કરવામાં આવે છે એ રીતે આ વર્ષે પણ કરવામાં દર્શન રાખેલા છે. અને આ વર્ષે જે સમયનો ફેરફાર કરવામાં આવે છે, જેમ કે દર વર્ષે વધુ દર્શનાર્થી અહીંયા દર્શને આવે છે અને ભીડભાડ હોય છે, એટલે ભીડભાડ ન થાય અને શાંતિથી દર્શન કરે અને વધુને વધુ ભક્તો અહીંયા દર્શનનો લાભ લે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. અને અહીંયા આગળ સમય જે સવારના આજે 11:30થી લઈને સાંજના 8 વાગ્યા સુધીનો અહીંયા સમય ફાળવેલ છે. અત્યારે 8:30 વાગ્યા સુધી, સાંજના 8:30 વાગ્યા સુધી દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રા આવતી હોય છે ત્યારે ખૂબ જ ભીડ હોય છે અને ભક્તો દર્શન કરવાનો લાવો મળતો નથી, ત્યારે આ મામેરાના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન પંકજ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો મામેરાના દર્શન માટે મોટી સંખ્યામાં આવ્યા છે ભક્તો. ભજન મંડળીઓએ સરસપુરમાં જમાવી છે રમઝટ. હરિભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઈ રહ્યા છે. ગણતરીના દિવસો બાકી છે અને ભગવાન જગન્નાથ અત્યારે સરસપુર એટલે કે મોસાળમાં છે. ત્યાં મોસાળમાં લાડ લડાવવામાં આવે છે અને જે મામેરામાં અર્પણ કરવાની જે
મામેરાના દર્શન થઈ શકશે. ભગવાનને પણ અહીં લઈ અને ભક્તો છે તે આવ્યા છે. દર્શન કરવા આવ્યા છો. મામેરાના દર્શન કરવા પણ એક લાવો હોય છે. બહુ સુંદર લાવો હોય છે અને નસીબવાળા છીએ અમને કે આ લાવો અમને મળ્યો છે અને અમને આજે મોકો મળ્યો છે, અમને ગુમાવવા નથી માંગતા. સરસપુરમાં રહો છો? સરસપુરમાં રહીએ છીએ અને આ મોકો જે મળ્યો છે, અમે રણછોડજીના બહુ મોટા ભક્ત છીએ. અમારા બેન ડાકોરથી બિલોંગ છે એટલે અમે બહુ ભાગશાળી માનીએ છીએ. આપ પણ આવ્યા છો દર્શન કરવા માટે, શું કહેશો? બસ ભગવાન આવીને આવી કૃપા વરસાવતા રહે અને હંમેશા એમના દર્શન કરીને અમે આ લાવો લઈ લઈએ. અમને ભગવાન અમારા ભાણિયા જ અમારા અહીંયા સરસપુરમાં આવે છે. અમને બહુ આનંદ છે, અમને બહુ ગર્વ છે કે કાયમ માટે અમારા ભાણિયા અમારા સરસપુરમાં રહે અને અમને આશીર્વાદ આવે અને અમને સુખ શાંતિ આપે અમારા સરસપુરમાં. એટલે અમારા ભગવાનને પ્રાર્થના છે. ભગવાન છે તે ભાણે જ છે અત્યારે સરસપુરમાં, અને સરસપુરમાં અત્યારે ભગવાન છે એટલે કે ભક્તો પણ ખૂબ જ ખુશ છે કે ભગવાન અહીં અમારી સાથે છે અને ભગવાનના લાડ લડાવવાનો એક લાવો છે તે મળ્યો છે. આજે મામેરાના દર્શન કરવાનો પણ લાવો છે સરસપુર વાસીઓને છે તે મળ્યો છે, પરંતુ બહારથી પણ લોકો આવતા હોય છે એટલે મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે આજે સાંજ સુધી મામેરાના દર્શન થઈ શકશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે બીપી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. 27 જૂને ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવાની છે, ત્યારે આજે સરસપુર રણછોડરાય મંદિરે ભક્તો અલૌકિક મામેરાના દર્શન ખુલ્લા મુકાયા. આ વખતે યજમાન ત્રિવેદી પરિવાર દ્વારા મામેરું કરવામાં આવશે. મામેરામાં આભૂષણો, વાઘા, પાઘડીઓ તેમજ સોના ચાંદીના હાર સહિત શૃંગાર અર્પણ કરાશે. મામેરાના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. આ મામેરાની કોઈ કિંમત આંકી શકાય નહીં. આ તો જગતનો નાથ. જ્યારે અમને લાવો મળ્યો છે જગન્નાથનું મામેરું કરવાનો, એટલે લાખેનું મામેરું છે આજે અમારું, અને અમારો હરખ આમ આજે સમાતો નથી એટલો અમારો હરખ છે. આવતીકાલે ના થવાના છે એના માટે એક જગન્નાથની થીમ ઉપર મામેરું અમે ત્યાં ગોઠવીશું. મામેરું અમે વાસણાથી વાતે ગાતે અમારા ઘર સુધી લઈ જઈશું. એમાં ડીજેથી માંડીને નાસિક ઢોલ, નાચવાવાળા, ગાવાવાળા લગભગ 2,000 થી 5,000 લોકો વાસણાનો લાભ લે છે એવી વ્યવસ્થા કરી છે. અમદાવાદના સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરું રાખવામાં આવ્યું છે, ત્યારે વાસણાવાસીઓ તથા પશ્ચિમ વિસ્તારના લોકો મામેરાના દર્શન કરી શકે તે માટે અમદાવાદના વાસણા વિસ્તારમાં મામેરાના દર્શન કરી શકશે. રથયાત્રાની તૈયારી તડામાર ચાલી રહી છે. મામેરાના દર્શન બાદ ખાસ કરીને મામેરું અમદાવાદના વાસણા વિસ્તારમાં પણ લોકોને જોવા મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આપ જુઓ છો આ વખતે ખાસ કરીને રથની થીમ ઉપર ભગવાનનું મામેરું છે તે વાસણાવાસીઓ સહિત તમામ લોકોને અહીં તેના દર્શનનો લાવો મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે મામેરાના યજમાન છે જાગૃતિબેન ત્રિવેદી, મનીષભાઈ ત્રિવેદી, તેમની સાથે વાત કરીશું. જાગૃતિબેન, જે પ્રકારે આયોજન કર્યું છે જાણે ભગવાન સાક્ષાત જ અહીં હોય તેવો અનુભવ થાય, કેવું આયોજન છે, કેટલા લોકો આવશે, કેવા પ્રકારના આયોજન સાથે કેટલા દિવસ સુધી ભગવાનના મામેરાના દર્શન લોકો કરી શકશે? આ વખતે એવું આયોજન કર્યું છે કે જાણે સામાન્ય પબ્લિક આવે તો પણ એને એવું લાગે કે અમે જાણે રથયાત્રામાં છીએ અને રથયાત્રામાં આવીને ભગવાનના મોસાળાના દર્શન કરી રહ્યા છે, એ પ્રકારની એ લોકોને અનુભૂતિ થાય માટે અમે આ રીતનું આયોજન કર્યું છે અને ભગવાન જગન્નાથના રથ એ રીતે અમે બનાવડાવ્યા છે. આ વખતે અમે એવું નક્કી કર્યું હતું કે ત્રિવેદી પરિવાર આખો ભેગો થઈ નાની જાણે મામેરું આપણે ભાણેજનું કરતા હોય એના કરતાં 100 ગણું નાના ડિસિઝન લઈ અને એક આખું આયોજન બને અને એની સાથે અમારા અરિયન સોસાયટીના તમામ રહીશો જોડાય એવું અમે કર્યું. આ આખી રથની થીમ થર્મોકોલ ઉપર છે અને એના કારીગરો સાથે ડિસ્કશન કરી અને આખી 2 દિવસ જાગી અને જે ભગવાનના રથ અત્યારે જમાલપુર છે એની આખી પ્રતિકૃતિ અહીંયા ઊભી કરી. કેટલા દિવસમાં તૈયાર થયું, કેટલા કારીગરો લાગ્યા અને આ કારીગરો ક્યાંથી, અમદાવાદના છે કે અમદાવાદ બહારના છે? અમદાવાદના જ કારીગરો છે, રામદેવ નગરથી આવ્યા હતા અને 3 દિવસના રાત દિવસના ઉજાગરા પછી આ થીમ સક્સેસ થઈ છે. એટલું બધો આનંદ સાથે હું એટલું કહી શકીશ કે થેન્ક્સ ટુ
ઓલ ફેમિલી મેમ્બર્સ, થેન્ક્સ ટુ મમ્મી પપ્પા કે જેના આશીર્વાદથી મારા ભાઈને આ અવસર મળ્યો છે આજે. બિલકુલ. એને કારણે અમે અત્યારે બહુ જ ખુશ છીએ. મામેરા તો બહુ થતા હોય છે, પણ ભગવાનનું મામેરું હોય તો એ જરા હટકે થવું જોઈએ એવું વિચારીને આખી આર્યન સોસાયટીના તમામ સદસ્યોએ એક જ અવાજે આને વધાવી લીધું. થર્મોકોલથી છેલ્લા 3 દિવસથી અમદાવાદના જે કારીગરોએ મહેનત કરી છે અને મામેરા અને ખાસ કરીને દર્શન માટે લોકો આવી શકે તે માટે વિશેષ આયોજન પણ અહીં કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.